સેનાપતિએ કહ્યું, તમારો પ્રસ્તાવ સ્વીકાર કરવો કઠિન છે, કારણ કે જો તમે સ્વેચ્છાથી પણ મૃત્યુ અથવા દેશ નિકાલ સ્વીકાર કરશો તો પણ કૌશલ નરેશ તેની અવશ્ય જાણ થઈ જશે અને તેનો નિશ્ચયપૂર્વક એ નિષ્કર્ષ પર પહોંચશે કે શાક્ય સંઘને દંડ આપવામાં આવે અને ત્યારે તેઓ શાક્ય સંઘની વિરુદ્ધ કાર્યવાહી કરી દેશે. જો તેમાં કઠિનાઈ છે તો હું એક સરળ ઉપાય સુઝાવ કરું છું. સિદ્ધાર્થ ગૌતમે જવાબ આપ્યો, હું પરિવ્રજા બની દેશ છોડીને જઈ શકું છું. આ પણ એક પ્રકારનો દેશ નિકાલ જ તો છે. સેનાપતિએ વિચાર્યું કે આ એક સારું સમાધાન છે, પરંતુ તેને હજુ પણ સંશય હતો કે સિદ્ધાર્થ તેને કાર્યરૂપમાં નિષ્પન્ન કરી શકશે. એટલા માટે સેનાપતિએ સિદ્ધાર્થને પૂછ્યું, તમારા માતા પિતા અને પત્નીની અનુમતિ વિના તમે પરિવ્રાજક કેવી રીતે બની શકો છો? સિદ્ધાર્થ સેનાપતિને વિશ્વાસ અપાવ્યો કે તેઓ અનુમતિ પ્રાપ્ત કરવાનો ભરપૂર પ્રયત્ન કરશે. તેમને કહ્યું, હું વચન આપું છું કે ભલે અનુમતિ મળે કે ન મળે, હું તરત જ આ દેશ છોડી જઈશ. એને જ્યારે સિદ્ધાર્થ ગૌતમને દેશ નિકાલની વાત કરવામાં આવી ત્યારે સિદ્ધાર્થ ગૌતમે સામેથી કીધું કે તમે દેશ નિકાલનું કહો છો તો દેશ નિકાલથી જવા એમના કરતા હું અહીંયાથી મારી રીતે જ આ છોડીને બધું ચાલ્યું જાઉં. તો કોઈ એમને કીધું કે પરિવારની પરવાનગી વગર તમારે કઈ રીતે જશો? તો તેમને ખબર પડી ગઈ. તેમને કહી દીધું કે હું પરિવારની પરવાનગી પણ લઈ લઈશ અને તેમના માટે હું 100% મારો પ્રયત્ન કરીશ. અને જો પરવાનગી નહીં મળે તો પણ હું નીકળી જઈશ, એ પાકું છે, એવું વચન આપે છે. સંઘને લાગ્યું કે સિદ્ધાર્થનો સુઝાવ જ એકમાત્ર સારો રસ્તો હતો, એટલે સંઘે તેને સ્વીકાર કરી લીધો. કાર્યવાહીની સમાપ્તિ પર સંઘ વિસર્જિત થવાનો હતો કે એક તરુણ શાક્ય પોતાના સ્થાન પર ઊભો થયો અને બોલ્યો, કૃપા કરી મારી વાત સાંભળો, મારે થોડી મહત્વપૂર્ણ વાત કહેવી છે. બોલવાની અનુમતિ મળવા પર તેણે કહ્યું, મને એમાં જરા પણ સંશય નથી કે સિદ્ધાર્થ ગૌતમ પોતાના વચનનું પાલન કરશે અને તરત જ દેશ છોડીને ચાલી જશે. પરંતુ એક વાત છે જેમાં હું ખુશ નથી. હવે જ્યારે સિદ્ધાર્થ ગૌતમ તાત્કાલિક આંખોથી દૂર થઈ જશે તો શું સંઘ કોળિયાના વિરુદ્ધ યુદ્ધની ઘોષણાના પ્રસ્તાવને તરત જ કાર્યાન્વિત કરશે? હું ઈચ્છું છું કે સંઘ આગળ આ પ્રશ્ન પર ગંભીરતાપૂર્વક વિચાર કરે. કોઈ પણ હોય, કૌશલ નરેશને સિદ્ધાર્થ ગૌતમના દેશ નિકાલ વિશે ખબર પડી જશે. જો શાક્ય તુરંત કોળીઓની વિરુદ્ધ યુદ્ધની ઘોષણા કરે છે તો કૌશલ નરેશ સમજી જશે કે સિદ્ધાર્થે એટલા માટે દેશ છોડ્યો હશે કેમ કે તેઓ કોળીઓની વિરુદ્ધ યુદ્ધ કરવાના વિરોધી હતા. આ આપણા માટે સારું નહીં થયું. બીજા લોકોને ખબર પડી જાય છે કે જો દેશ છોડીને ચાલ્યા જશે તો એમને ખબર પડી જશે કે આ તો કોઈ દેશ નિકાલ આમને કરી દીધો છે. કોળીઓ વિરુદ્ધનું જે યુદ્ધ હતું તેમાં ના પાડી હશે, તેમાં રાજી ન હતા, એટલા માટે કૌશલ નરેશ નવી કે ખબર પડી જશે એવું તમામ લોકો વિચારે છે. સંઘને લાગ્યું કે નિશ્ચયથી આ પ્રસ્તાવ ખૂબ મહત્વપૂર્ણ હતો. એનું મહત્વ સમજાવતા એનો સ્વીકાર કરી લીધો. એટલા માટે મારો પ્રસ્તાવ એ છે કે સિદ્ધાર્થ ગૌતમના દેશ છોડવા અને કોળીઓના વિરુદ્ધ વાસ્તવિક યુદ્ધના આરંભની વચ્ચે થોડા સમયનો અંતરાવ આપવો જોઈએ, જેથી કૌશલ નરેશ આ બંને ઘટનાઓમાં સંબંધ સ્થાપિત ન કરી શકે. વિચાર કરો કે કૌશલ નરેશને આ બધી વાતની ખબર પડી જાય, એટલા માટે આ અલગ અલગ બધા વાતો કરે છે. પણ સિદ્ધાર્થ ગૌતમે તો વિચારી લીધું હતું કે તેમને આ દેશ છોડીને જવું છે. સંઘને લાગ્યું કે નીચેથી આ પ્રસ્તાવ ખૂબ મહત્વપૂર્ણ હતો, એનું મહત્વ સમજાવતા એનો સ્વીકાર કરી લીધો. આ રીતે શાક્ય સંઘનો આ દુઃખદ સમય સમાપ્ત થયો અને એક અલ્પ મતે પણ જે યુદ્ધના વિરોધી હતા, પરંતુ જેમાં પોતાની વાત સાફ સાફ કહેવાનું સાહસ ન હતું, તેમણે સંતોષનો શ્વાસ લીધો કે તેઓ અનર્થકારી પરિણામોની સ્થિતિની પાર થઈ ગઈ. વિદાયના શબ્દો છે. શાક્ય સંઘની સભામાં જે કંઈ થયું તેની સૂચના સિદ્ધાર્થ ગૌતમના પાછા આવતા ખૂબ પહેલા જ રાજમહેલમાં પહોંચી ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી સિદ્ધાર્થ ગૌતમે જોયું કે તેમના માતા પિતા રડી રહ્યા હતા અને દુઃખમાં ગ્રસ્ત થયા હતા. સુતોદને કહ્યું, અમે યુદ્ધના દૂષણોની ચર્ચા તો કરી રહ્યા હતા, પરંતુ મેં ક્યારેય વિચાર્યું ન હતું કે તમે આ સીમા સુધી પહોંચી જશો. સિદ્ધાર્થે જવાબ આપ્યો, મેં પણ વિચાર્યું ન હતું કે સ્થિતિ આ વળાંક લઈ લેશે. હું આશા કરી રહ્યો હતો કે હું મારા તર્ક દ્વારા શાક્યનું મન જીતી લઈશ.
શાક્યોને આ વાત કરીને સિદ્ધાર્થ ગૌતમને એવું લાગતું હતું કે એમનું મારે મન જીતું છે, મન જીતી લઈશ, એવું થતું નથી. પરંતુ કેટલાક દુઃખની વાત છે કે સૈનિકો, અધિકારીઓ અને લોકોને એટલા ઉત્તેજિત કરી દીધા કે મારો તર્ક એમના પર કોઈ પણ પ્રભાવ પાડવામાં સફળ થયો નથી. પરંતુ હું આશા કરું છું કે તમે અનુભવ કર્યો હશે મેં કેવી રીતે પરિસ્થિતિને વધારે બગડતી બચાવી લીધી. મેં સત્ય અને ન્યાયના ઉદ્દેશ્યને છોડ્યો નહીં. સત્ય અને ન્યાય માટે અડગ ઉભો રહ્યો, ભલે તેના માટે કોઈ પણ દંડ રહ્યો હોય. મેં તેમના પ્રહારને પોતાની ઉપર લઈ લીધો. પરંતુ સુધોધન તેનાથી સંતુષ્ટ ન હતા. તેઓ બોલ્યા, તમે એ ન વિચાર્યું કે તેનાથી અમારી ઉપર શું વીતશે? સિદ્ધાર્થે જવાબ આપ્યો, પરંતુ તે કારણથી મેં પરિવ્રાજક બનવાનું વચન આપ્યું છે. જરા વિચારો, જો શાક્યોએ આપણા બધા ખેતરો જપ્ત કરવાની આજ્ઞા આપી દીધી હોત તો તેનું દુષ્પરિણામ શું હોત? પરંતુ તારા વગર અમારા માટે આ ખેતરોને શું લાભ છે? સુધોધન પીડા સહ બોલ્યા, આખો પરિવાર જ શાક્ય જનપદને પરિત્યાગ કરી તમારી સાથે દેશ છોડીને કેમ ન જાય? મા પ્રજાપતિ ગૌતમી પણ રડતા સુધોધનની સાથે સાથે બોલી, હું પણ આ વાતથી સહમત છું. તમે અમને બધાને આ પ્રકાર છોડીને એકલા કેમ જઈ શકો છો? જ્યારે સિદ્ધાર્થ ગૌતમે અહીંથી જવાનો વિચાર કરી લીધો ત્યારે તેમના પરિવાર પણ એમ કહે છે કે અમે પણ દેશ છોડી તમારી સાથે અમે પણ દેશ છોડી દઈએ. ત્યારે તેમની સાથે સાથે મહાપ્રજાપતિ ગૌતમી પણ રડતા સુધોધનને કહે છે કે આપણે તમામ લોકો એમની સાથે વાતમાં સહમત થઈ ગયા અને કીધું કે અમે પણ એકલા મૂકીને તમે કઈ રીતે જઈ શકો છો? સિદ્ધાર્થે સાંત્વના આપી, માં, શું તમે હંમેશા એક રાજકુમારની માતા હોવાનો દાવો નથી કર્યો? શું એવું નથી? ત્યારે તો તમારે વીર હોવું જોઈએ. આ પ્રકાર દુઃખી થવું તમને શોભા નથી આપતું. જો હું યુદ્ધભૂમિમાં ગયો હોત અને ત્યાં મરી જતો તો તમે શું કરતા? શું ત્યારે પણ તમે આ પ્રકારે દુઃખી થાત? મહાપ્રજાપતિ ગૌતમી બોલ્યા, ના, એવું તો એક રાજકુમારને યોગ્ય હોત. પરંતુ હવે તમે લોકોથી દૂર જંગલમાં જંગલી જાનવરોની સાથે રહેવા જઈ રહ્યા છો. અમે અહીંયા એક કેમ શાંતિથી રહી શકીશું? હું કહું છું કે તમે અમને પણ તમારી સાથે લઈ લો. સિદ્ધાર્થ ગૌતમ એમની માતાને પ્રશ્ન પૂછે કે માતા, જો હું યુદ્ધમાં ગયો હોત અને યુદ્ધમાં હું મરી જાત તો તમે શું કરત? તો પણ તમે આ જ રીતે દુઃખી થાત? તેમની માં કહે છે, ના, એ તો યુદ્ધમાં ગયો હોત ને જે પણ કંઈ થાત એ તો એમનો વાંધો નહોતો, પણ હવે તું આ બધું છોડીને જંગલમાં જંગલી જાનવરની વચ્ચે રહેવા માટે જાશો તો અમે પણ તમારી સાથે આવશું, અમે પણ તારી સાથે આવશું. સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો, હું તમને બધાને કેવી રીતે સાથે લઈ જઈ શકું? નંદ હજુ બાળક છે, મારા પુત્ર રાહુલનો હમણાં જન્મ થયો છે. શું તમે તેમને છોડીને મારી સાથે જઈ શકો છો? મહાપ્રજાપતિ ગૌતમીએ સંતોષ ન થયો. તેમણે નિવેદન કર્યું, એ સંભવ છે આપણે બધા શાક્યોનો દેશ છોડીને કૌશલ નરેશના સંરક્ષણમાં રહેવા માટે કૌશલ દેશના જતા રહીએ. સિદ્ધાર્થે પૂછ્યું, પરંતુ માં, શાક્ય શું કહે છે? શું તે આને દેશદ્રોહ નહીં સમજે? એ ઉપરાંત મેં વચન આપ્યું છે કે હું વાણી અથવા કર્મથી એવું કંઈ નહીં કરું જેનાથી કૌશલ નરેશને મારી પ્રવૃત્તિનું યોગ્ય કારણ ખબર પડી જાય. એ ખબર છે કે મારે એકલા જંગલમાં રહેવું પડશે, પરંતુ ઉત્તમ શું છે? જંગલમાં રહેવું અથવા કોળીઓના વધમાં ભાગીદાર બનવું? સુધોધને પૂછ્યું, પરંતુ આટલી વ્યગ્રતા કેમ? શાક્ય સંઘે હમણાં થોડા સમય માટે લડાઈ સ્થગિત કરી દીધી છે. બની શકે છે કે યુદ્ધ ક્યારે આરંભ જ ન થાય. તમે તમારી પ્રવૃત્તિ કેમ સ્થગિત નથી કરી દેતા? બની શકે છે કે તમે અહીંયા રહો તે માટે શાક્ય સંઘ પાસે અનુમતિ પ્રાપ્ત કરવી સંભવ થઈ ગઈ. સિદ્ધાર્થને આ વિચાર સર્વથા નાપસંદ હતો. એટલા માટે તેમણે કહ્યું, કેમ કે મેં પ્રવચિત થઈ જવાનું વચન આપ્યું છે, એટલા માટે શાક્ય સંઘે અત્યારે કોળીઓની વિરુદ્ધ યુદ્ધ આરંભ કરવાનો નિર્ણય સ્થગિત કરી દીધો છે. એ સંભવ છે કે મારા પ્રવચન ગ્રહણ કરી લેવા પર શાક્ય સંઘને પોતાની યુદ્ધની ઘોષણાને પરત લઈ લેવા માટે રાજી કરી શકાય, પરંતુ આ બધું પહેલા મારી પ્રવચન લઈ લેવા પર નિર્ભર કરે છે. મેં વચન આપ્યું છે અને મારે તેને અવશ્ય પૂરું કરવું જોઈએ. વચન ઉલ્લંઘન કરવાનું પરિણામ આપણા માટે અને શાંતિ બને માટે ખૂબ ગંભીર બની શકે છે. માં, હવે મારા માર્ગમાં બાધક ન બનો. મને તમારી અનુમતિ અને તમારા આશીર્વાદ આપો.
જે કંઈ થઈ રહ્યું છે તે સારા માટે જ છે. મહાપ્રજાપતિ ગૌતમી અને સુદોધન બંને મૌન થઈ ગયા. ત્યારે સિદ્ધાર્થ યશોધરાના ખંડમાં પહોંચ્યા. તેને જોઈને સિદ્ધાર્થ મૌન ઊભા રહી થયા. તેઓ સમજી નહોતા શકતા કે હવે શું કહે અને કેવી રીતે કહે. યશોધરાએ મૌન તોડતા કહ્યું, કપિલ વસ્તુમાં સાત્ય સંઘની સભામાં જે કંઈ પણ થયું તે બધું હું સાંભળી ચૂકી છું. સિદ્ધાર્થે પૂછ્યું, યશોધરા, મને કહો કે મારા પ્રવચિત થવાના નિર્ણય વિશે આપ શું વિચારો છો? સિદ્ધાર્થ સમજતા હતા કે કદાચ યશોધરા હિંમત હારી જશે, પરંતુ એવું કંઈ પણ થયું નહીં. પોતાની ભાવનાઓ પર પૂર્ણ નિયંત્રણ રાખીને તેમને જવાબ આપ્યો, જો હું તમારી સ્થિતિમાં હોત તો હું પણ આનાથી વધારે શું કરી શકત? નીચેથી હું કોળીઓની વિરુદ્ધ છેડેલ યુદ્ધના પક્ષમાં ના હોત. આપનો નિર્ણય યોગ્ય નિર્ણય છે. મારી સહમતિ અને સમર્થન આપની સાથે છે. હું પણ આપની સાથે પ્રવચિત થઈ જાત. જો હું પ્રવચિત નથી થઈ શકતી તો તેનું એકમાત્ર કારણ છે કે હજુ મારે રાહુલનું પાલન પોષણ કરવાનું છે. વિચાર કરો, એમની જ્યારે સિદ્ધાર્થ ગૌતમ એમના માતા પિતા સાથે વાત કરે છે ત્યારે તેમની પત્ની આ બધું સાંભળી જાય છે. જ્યારે તેમની પત્ની સાથે વાત કરવા જાય છે, યશોધરાને પૂછે છે પ્રશ્ન, સિદ્ધાર્થ ગૌતમ કે હું આ રીતે પ્રવચિત થવા માંગુ છું તો તમારે શું કહેવું છે? ત્યારે તેમના પત્ની કહે છે કે જો તમારી જગ્યાએ હું હોત તો સાક્યો અને કોળીઓ વચ્ચે જે યુદ્ધ થવાનું છે તે યુદ્ધ થવા માટે હું રાજી ન થાત. હું પણ તમારી સાથે પ્રવચિત થઈ જાત, પણ અત્યારે પ્રવચિત નથી થઈ શકતી. એમનું એક જ કારણ છે, કારણ કે અત્યારે આપણો દીકરો રાહુલ નાનો છે. તેમનું પણ સાર સંભાળ રાખવી પડશે. તેમનું પણ રાહુલનું પણ પાલન પોષણ કરવાનું છે. સારું થાત જો આવું ન થયું હોત, પરંતુ સ્થિતિનો સામનો કરવા માટે સાહસિક વીર હોવું જોઈએ. તમે તમારા માતા પિતા તથા પુત્રની ચિંતા ન કરતા. હું જ્યાં સુધી જીવીશ તેમની દેખભાળ કરતી રહીશ. હવે હું એટલું ઈચ્છું છું કે જ્યારે તમે બધા નિકટના સંબંધીઓ છોડીને પરિવ્રાજક બનવા જઈ રહ્યા છો તો તમે કોઈ એવા નવા જીવન પથની ખોજ કરો જે માનવતા માટે કલ્યાણકારી હોય. સિદ્ધાર્થ ગૌતમ એ વાતની ખૂબ જ પ્રભાવિત થયા. આ પહેલા તેમણે ક્યારેય નહોતું જાણ્યું કે યશોધરા આટલી વીર, સાહસિક અને ઉદાર હૃદયવાળી સ્ત્રી છો, અને તેઓ કેટલા ગૌરવશાળી છે કે તેમને યશોધરા જેવી પત્ની મળી અને સમયે તેમને અલગ અલગ કરી દીધા. સિદ્ધાર્થ યશોધરાને રાહુલને લાવવા કહ્યું. તેમણે રાહુલ પર એક પિતાની વાત્સલ્ય પૂર્ણ દ્રષ્ટિ નાખી, પછી તેનો ત્યાંથી ચાલી નીકળ્યો. વિચાર કરો કે જેમને પોતાના પરિવારને છોડીને જવાનું હતું, તેમના નાના બાળકને છોડીને જવાનું હતું, જેમની પત્નીને છોડીને જવાનું હતું, છતાં પણ તેમના પત્ની તેમને જવા માટે ખુશી ખુશીથી કહે છે કે તમે જાઓ. તમારા બાળકની, મારી કે તમારા મમ્મી પપ્પાની કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા. એ હું જીવું છું ત્યાં સુધી તમામ લોકોની હું દેખભાળ કરી લઈશ. અત્યારે આપણે એક નાની મીટિંગ લેવા જવું હોય તો આપણી ઘરવાળી ના પાડી દે તો આપણે બેહી જવું પડે. તો વિચાર કરો, જેને આ તમામ વસ્તુને છોડીને જવાનું હતું, છતાં પણ જેમને પોતાની પત્નીએ સાથ અને સહકાર સપોર્ટ આપ્યો કે તમે જાઓ, તમારા મમ્મી પપ્પા અને તમારા બાળકની કે મારી કોઈની ચિંતા ન કરતા. હું જીવું ત્યાં સુધી કોઈને કંઈ પણ થવા નહીં દઈશ. હું જીવું ત્યાં લગી તમામ લોકોની સાર સંભાળ રાખીશ. ગૃહ ત્યાગ કર્યો, જેમને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. 18મો ટોપિક આપણે પહોંચી ચૂક્યા છીએ. સિદ્ધાર્થે વિચાર્યું કે ભારદ્વાજ દ્વારા પ્રવૈદ્ય પ્રાપ્ત કરે, જેમને આશ્રમ કપિલવસ્તુમાં જ હતો. તે ઉપરાંત તેઓ આગલા દિવસે પોતાના સારથી છન્નને સાથે લઈને અને પોતાના પ્રિય અશ્વ કંથક પર સવાર થઈને આશ્રમ તરફ ચાલી નીકળ્યા. જેવા તેઓ આશ્રમની નજીક પહોંચ્યા, સ્ત્રી અને પુરુષો દ્વારા એકઠા થઈ ગયા, જાણે કે તેઓ એક નવા વરરાજાનું સ્વાગત કરી રહ્યા. અને જ્યારે તેઓ તેમના નજીક આવ્યા, તેમની આંખો આશ્ચર્યથી ખુલ્લી હતી અને તેમને બંધ કમળની જેમ હાથ જોડીને સિદ્ધાર્થને નમસ્કાર કર્યા. તેઓ તેમને ઘેરીને ઉભા રહી ગયા. તેમના ચિત્ત ભાવ વિહવળ હતા, જેમ કે તેઓ પોતાના અપલક નેત્રોથી તેમનું પાલન કરી રહ્યા હોય અને પ્રેમની સાથે પુષ્પિત થઈ રહી હોય. કેટલીક સ્ત્રીઓએ તો વાત્સવમાં તેમને કામદેવના પ્રતિરૂપ સમજ્યા, કેમ કે તેઓ તેમના શ્રેષ્ઠ અલંકારોથી સહજ રૂપે અલંકૃત હતા. બીજા લોકોએ તેમની શાલીનતા અને તેજસ્વીતાથી સમજ્યા કે પોતાના શીતળ કિરણોની સાથે ચંદ્રમા પૃથ્વી પર ઉતરી આવ્યા. અન્ય તેમના સૌંદર્યની મુગ્ધ થઈ મોઢું ખોલીને એવી ઊભી હતી જાણે તેમને ગળી જશે. તેઓ એકબીજાને જોઈને લાંબા લાંબા શ્વાસ લઈ રહ્યા હતા.
આ પ્રકારે સ્ત્રીઓ ફક્ત તેમની બાજુ ટગર જોઈ જ રહી હતી. ન તેમના મોઢામાં શબ્દ હતા, ન ચહેરા પર હાસ્ય. તેઓ તેમને ઘેરીને અવાક ઊભી હતી અને તેમના પ્રવચિત થવાના નિર્ણય પર વિચારીને વિમર્શ થઈ રહી હતી. ખૂબ જ કઠિનાઈથી તેઓ એ ભીડમાંથી નીકળ્યા અને આશ્રમમાં દ્વારમાં પ્રવેશ કર્યો. જ્યારે અહીંથી જવાનું વિચારે છે, જ્યારે જાય છે ત્યારે તમામ લોકો તેમને ઘેરીને ઊભા છે. તમામ લોકો એકબીજાની સામે જોઈ છે. કોઈના મોઢામાંથી એક પણ શબ્દ નીકળતો નથી અને સિદ્ધાર્થ ગૌતમને જતા તમામ લોકો જોઈ છે. અને સિદ્ધાર્થ ગૌતમ ધીમે ધીમે ચાલતા થાય છે અને ત્યાં જઈને તે પ્રવેશ કરે છે. આશ્રમમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે સિદ્ધાર્થ રહીને તેમની પ્રવજ્યા જોવે, કેમ કે તેઓ જાણતા હતા કે આવા સમયે તેઓ વ્યથાથી ભાંગી જશે, પરંતુ તેમની જાણકારી વગર જ તેઓ પહેલાથી જ આશ્ચર્યમાં પહોંચી ગયા હતા. સિદ્ધાર્થના તેઓ વ્યથાથી ભાંગી જશે. જેવા જ તેમણે આશ્રમના પ્રાંગણમાં પ્રવેશ કર્યો, તેમને ત્યાં ઉપસ્થિત ભીડમાં પોતાના માતા પિતા જોવા મળ્યા. પોતાના માતા પિતાને ત્યાં જોઈને તેઓ સર્વપ્રથમ તેમની પાસે ગયા અને તેમના આશીર્વાદ માંગ્યા. તેઓ એટલા ભાવ વિહવળ હતા કે તેમના મોઢામાંથી એક શબ્દ પણ શુદ્ધ ન નીકળ્યો. તેઓ રડતા જ રહ્યા અને તેમણે તેઓને છાતીએ લગાવ્યા તથા આંસુઓથી તેમને નવડાવી. છન્ને કંથકના આશ્રમને એક ઝાડ સાથે બાંધી દીધો હતો અને તે પણ ત્યાં ઊભો હતો. શુદ્ધોધન અને મહાપ્રજાપતિને આંસુ વહાવતા જોઈને તેઓ પણ ભાવવેશમાં રોવા લાગ્યા. ખૂબ કઠિનાઈથી પોતાના માતા પિતાની સ્વયંને અલગ કરી સિદ્ધાર્થ ત્યાં ગયા જ્યાં છન્ન ઊભો હતો. તેમણે ઘરે પાછા લઈ જવા તેમને પોતાના વસ્ત્ર અને ઘરેણાં આપી દીધા. ત્યારે તેમણે પોતાના માથે મુંડન કરાવ્યું, જેમ કે પરિવ્રાજક માટે આવશ્યક હતું. તેમના કાકાના દીકરા મહાનામ પરિવ્રાજકે યોગ્ય વસ્ત્ર અને ભિક્ષાપાત્ર લઈ આવ્યા હતા. સિદ્ધાર્થે તે વસ્તુને પહેરી લીધા. વિચાર કરો, તમામ પ્રકારના આભૂષણો, તમામ પ્રકારના ઘરેણાઓ છોડી અને તેમને આપી દીધા અને મુંડન કરાવી લીધું. અને જે ભિક્ષાપાત્ર કહેવાય, જે ભિક્ષાટન માટે જે હોય છે જમવા માટેનું, તે લઈ આવ્યો તેમના કાકાના દીકરાને સિદ્ધાર્થ ગૌતમને આપ્યું. તેમને મુંડન કરાવ્યું અને મુંડન કરાવ્યું અને વસ્ત્રો પહેરી લીધા. આ પ્રકારે પરિવ્રાજક જીવનમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈને સિદ્ધાર્થ ભારદ્વાજ પાસે ગયા, જેથી કે તેઓ તેમને પ્રવજ્ઞા આપી શકે. પોતાના શિષ્યોની સહાયતાથી ભારદ્વાજે આવશ્યક સંસ્કાર કર્યા અને સિદ્ધાર્થ ગૌતમના પરિવ્રાજક બની જવાની ઘોષણા કરી. શું થાય છે? તેમણે શાક્ય સંઘની સમ્મુખ બેવડી પ્રતિજ્ઞા કરી હતી. એક તો પ્રવજ્ઞા લેવાની અને બીજી અવિલંબ જ શાક્ય જનપદની સીમાથી બહાર થઈ જવાની. સિદ્ધાર્થ ગૌતમ પ્રવજ્ઞાના સંસ્કાર સમાપ્ત થતાં જ પોતાની યાત્રા પર ચાલી નીકળ્યા. આશ્રમમાં જે જનસમૂહ એકત્ર થઈ ગયો હતો તે અસાધારણ હતું, કારણ કે સિદ્ધાર્થ ગૌતમની પ્રવજ્ઞાની પરિસ્થિતિઓ પણ અસાધારણ હતી. જ્યારે રાજકુમાર આશ્રમની બહાર નીકળ્યા, જનસમૂહ પર તેમની પાછળ ચાલી નીકળ્યું. તેમણે કપિલવસ્તુમાંથી વિદાય લીધી અને અનોમા નદીની તરફ આગળ વધ્યા. તેમણે પાછા વળીને જોયું તો જનસમૂહ હજુ પણ તેમની પાછળ આવી રહ્યો હતો. તેઓ થોભ્યા અને જનસમૂહને સંબોધિત કર્યા, બહેનો અને ભાઈઓ, મારા પાછળ આવવાથી કોઈ લાભ નહીં થાય. હું શાક્યો અને કોળીઓની વચ્ચેનો ઝઘડો રોકવામાં અસફળ રહ્યો છું, પરંતુ જો તમે સમજૂતીના પક્ષમાં જનમત તૈયાર કરી લો તો તમે સફળ થઈ શકો છો. એટલા માટે કૃપા કરીને પાછા જતા રહો. તેમનું નિવેદન સાંભળીને ભીડ પાછી વળવા લાગી. શુદ્ધોધન અને મહાપ્રજાપતિ ગૌતમી પણ મહેલની તરફ પાછા ચાલી ગયા. સિદ્ધાર્થ ગૌતમના ત્યાગેલા વસ્ત્રો અને ઘરેણાને જોવા મહાપ્રજાપતિ ગૌતમી માટે અસહ્ય. મહાપ્રજાપતિએ તેને એક કમળના તળાવમાં ફેંકાવી દીધા. સિદ્ધાર્થ ગૌતમ જ્યારે આ બધું છોડીને રાજમહેલ, આભૂષણો, ઘરેણાઓ, તેમના કપડાં બધું છોડીને જ્યારે ચાલ્યા નીકળ્યા, ત્યારે આ જનસમૂહ તેમની પાછળ જાય છે. જનસમૂહને સિદ્ધાર્થ ગૌતમ પાછું વળીને જોઈ છે તો જનસમૂહને હજી જાતો જોઈ છે ત્યારે તમામ લોકોને કહે છે કે તમે થોભી જાઓ. શાક્યો અને કોળીઓ વચ્ચેનું જે યુદ્ધ છે તેમાં હું તો નિષ્ફળ રહ્યો છું, પણ તમને તમામ લોકોને હું કહું છું કે કૃપા કરીને આ યુદ્ધને તમે તમામ લોકો સમાપ્ત કરો.
ત્યારે તેમના આભૂષણ અને તેમના કપડાં જે પહેર્યા હતા, તેમના મમ્મી તે કપડાં અને આભૂષણ જોઈ શકતા નહોતા. ત્યારે તેમને કમળના જે તળાવ હતું તેમાં ફેંકાવી દીધા. જ્યારે સિદ્ધાર્થ ગૌતમે પબજ્જા એટલે કે પ્રવજ્ય ગ્રહણ કરી તો તેમની ઉંમર ફક્ત 29 વર્ષની હતી. 29 વર્ષે જેમણે પોતાનો ઘર સંસાર, પોતાના બાળકો, જેમના મમ્મી પપ્પા, આભૂષણો, કપડાં, રાજાની જેમ જીવતા જે રાજાના દીકરા તમામ વસ્તુ છોડીને 29 વર્ષની ઉંમરે ચાલી નીકળ્યા છે. લોકો તેમની પ્રશંસા કરતા હતા અને ઠંડી શ્વાસ ભરીને કહેતા હતા, તેઓ શાક્ય ઉચ્ચ કુળોત્પન્ન છે, તેઓ શ્રેષ્ઠ માતા પિતાના સંતાન છે, તેઓ સંપન્ન છે, તેઓ યુવાનીની મધ્યમાં છે, તેઓ સુંદર શરીર અને બુદ્ધિથી યુક્ત છે, સુખ સાહેબીમાં મોટા થયા છે અને તેઓ પોતાના સંબંધીઓ સાથે એટલા માટે લડ્યા કેમ કે પૃથ્વી પર પ્રાણીઓ માટે શાંતિ અને સદભાવના બની રહે. તે શાક્ય યુવાન હતો જે નાતીદારોના બહુમત આગળ હારી ગયો તો પણ ઝૂક્યો નહીં અને પોતાના માટે સ્વૈચ્છિક સજા ભોગવવાનો સ્વીકાર કર્યો, જેમાં ઐશ્વર્યની જગ્યાએ દરિદ્રતા, ભોગની જગ્યાએ ભિક્ષા, ઘરની જગ્યાએ બેઘર થઈ જવાનું હતું. અને આ પ્રકારે તેમની સાથે તેમનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી અને સંસારમાં એવું કંઈ નથી જેને તેઓ પોતાનું કહી શકે. તેમના આ સ્વેચ્છાથી કરેલ મહાન ત્યાગ છે. આ ખૂબ જ વીરતા અને સાહસનું કાર્ય છે. સંસારના ઇતિહાસમાં તેની ઉપમા મળતી નથી. તેઓ શાક્ય મુનિ અથવા શાક્યસિંહ કહેવાવાના અધિકારી છે. શાક્ય કુમારી કિસ્સા ગૌતમી કથન કેટલું સાચું હતું. સિદ્ધાર્થ ગૌતમના સંબંધમાં તેમણે કહ્યું હતું, ધન્ય હો તેના માતા પિતા જેમણે આવા પુત્રને જન્મ આપ્યો અને ધન્ય હો એની પત્ની જેને આવા પતિ હો. વિચાર કરો કે જેમને પોતાની પત્નીને ખબર હોવા છતાં પણ જેમને કહી દીધું કે તમે વાંધો નહીં, તમે બધું છોડીને જઈ શકો છો, હું તમારી સાથે છું. જેમના પરિવારને છોડી દીધો, જેમણે પોતાનો ઘર સંસાર છોડી દીધો, કારણ કે જે કોડીઓ અને જે શાક્ય વચ્ચેનું જે યુદ્ધ હતું એ યુદ્ધની સમાપ્તિ કરવા માટે તેમની પાછળ જતા તમામ લોકોને પણ એને વિનંતી કરવામાં આવી કે તમામ લોકો તમે ચાહો તો તમામ લોકોના યુદ્ધનું જે ઘોષણા હતી તે સમાપ્ત કરવા માટે તેમને કહી દીધું કે એ યુદ્ધનું ઘોષણા સમાપ્ત કરો. તમે તમામ લોકો પણ સમજી શકો છો. વિચાર કરો કે પોતાનું જે રાજાના દીકરા છે, જે રાજમહેલમાં રહે છે, જે એટલા આભૂષણો ભરેલા જે આભૂષણો પહેરે છે, એટલા આભૂષણો પહેરે છે, સારા સારા કપડા પહેરે છે, સારી રીતે રહી શકે છે, પણ જેમની યુવાન અવસ્થા કહેવાય કે જ્યારે મોજ શોખ ને જ્યારે સપના પૂરા કરવાના હોય, 25 થી 20 થી 30 વર્ષની ઉંમર હોય, એ સમયમાં 29 વર્ષની ઉંમરે પોતાનો ઘર સંસાર ત્યાગીને તથાગત નીકળી જાય છે. ત્યારે સિદ્ધાર્થ ગૌતમ અહીંથી નીકળી જાય છે. તેમની કોઈ સાર સંભાળ રાખવાવાળું નથી, તેમનું કોઈ હાલત પૂછવાવાળું નથી, ફક્ત ને ફક્ત એકલા જ છે. એકલા જ આ જંગલની તરફ નીકળી જાય છે અને આ દુનિયાના દેશને શાંતિ, આ લોભ લાલચ મોહ માયા એમાંથી મુક્તિ મળે એમના માટેનો રસ્તો આપી દીધો. શાંતિ, પ્રેમ, કરુણા. વિચાર કરો, જેમના તમામથી દૂર થઈ અને જેમને ત્યાગી દીધું હોય પોતાનો પરિવાર, પોતાનો સંસાર, પોતાનું નાનું બાળક, પોતાની પત્ની, તમામને ત્યાગી અને આપણે તમામ લોકોને રાગ દ્વેષ લોભ લાલચ મોહ માયામાંથી મુક્ત થવા માટેનો જેમને સંદેશ આપ્યો. ત્યારે જ કીધું છે તથાગતે કે આશા દુઃખનું કારણ છે. આપણે કોઈ પણ પ્રકારની આશા જાગે, આશા પૂર્ણ ન થાય એટલે દુઃખનું કારણ બની જાય છે. તો પોતેને પોતાના પરિવારમાં એટલા આભૂષણો, શિયાળો, કાલે આપણે જોયું ને કે શિયાળો, ઉનાળો, ચોમાસું, બધી ઋતુમાં અલગ અલગ મહેલ, અલગ અલગ રહેણી કહેણી, અલગ અલગ જગ્યાએ રહેવાનું, એટલા આભૂષણો, સારી રીતે રહેવાનું, સારા મહેલોમાં રહેવાનું, છતાં પણ જેમણે આ સંસાર છોડી દેવાનું વિચાર્યું હોય, જેમને સંસારમાંથી મુક્ત થઈ અને શાંતિની શોધ તરફ જવાનું વિચાર્યું હોય, તો સિદ્ધાર્થ ગૌતમમાંથી બોધિ પ્રાપ્ત ક્યારે કરે છે? તો કે ધ્યાન, વિપશ્યના, મેડિટેશન. આપણે 10 મિનિટ બેઠીએ તો આપણે મચ્છર કવડે છે.
જેણે પોતાનું બેસીને જે પોતે સિદ્ધાર્થ ગૌતમમાંથી જેને બોધિ પ્રાપ્ત થઈ, તો કહેવાનો મતલબ એ છે કે તમે બહારની તરફ જે પણ શોધી રહ્યા છો, જે પણ ગોતી રહ્યા છો, એ બધું તો આપણી વચ્ચે છે. અને આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધને જો આપણે બૌદ્ધિઝમને ફોલો કરતા હોય તો આપણે એવું કંઈક વિચારવું જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ, સમય પણ ઘણો બધો થઈ ગયો છે. તમામ લોકોને જય ભીમ નમો બુદ્ધાય, ખૂબ ખૂબ સાધુવાદ, ખૂબ ખૂબ મંગલ કામનાઓ. જય ભીમ નમો બુદ્ધાય, જય પ્રબુદ્ધ ભારત.